મધસ બુક બા તરફથી બધા સબસ્ક્રાઈબરને બા તરફથી બધાને મધસ બુકમાં બધાને આશીર્વાદ દઉં છું. સુધાબેન મહેતા તરફથી યાદી. છોકરા આજે હું મગ બનાવું છું અને મગ બનાવું છું એ તમને બતાવું આગળ. જારિયા મગ, આ મગ બાફીને રાખ્યા, જો હાઈ ક્લાસ બાફીને રાખ્યા છે. મગ બનાવું છું અને આ ફુલાવર બટેકાનું શાક, આ ફુલાવર અને બટેટાનું શાક બનાવું છું હાઈ ક્લાસ. અને આ આંબળા છે એ તો આંબળા બે છોકરીઓ છે ને આંબળા ખાય છે, બહુ સારા આંબળા, એટલે આંબળા બનાવવાની છો. એ બે છોકરીઓ ખાય છે. ફુલાવર બટેકાનું શાક, આ ટમેટા અને આ ગાજર એનું કાચું, આ લીંબુ અને આ કોથમરીનો લીમડો અને આ મરચાં. આ મરચાં તો આમાં નાખવાના છે અને આ ટેટી સુધારવાની છે. આ ફ્રૂટ જમવા હારે અને આ ભાત મૂક્યા છે અને રોટલીનો લોટ બાંધેલો દેખાડીશ. આ ભાત મૂક્યા છે. તો આ ફુલાવર બટેકાનું શાક, લસણિયા મગ અને રોટલીની બનાવીને બતાવું છું. ભાત આગળ બતાવું. હાલો, જો ભાત મૂકી દીધા છે, આ જો ભાત મૂકી દીધા છે. હવે આ મગ છે ને આમાં મસાલા કરું છું. હળદરના મીઠું મેં નાખ્યા છે. આ ટમેટા નાખ્યા. આ મરચાં, ટમેટા ને મરચાં નાખ્યા. પછી લીમડો થોડોક તો હું વઘારમાં મૂકીશ. આ લીમડો છે, વઘારમાં મૂકીશ થોડોક. આ કોથમરી, થોડુંક કાચું લસણ નાખું છું. થોડુંક લસણ છે ને આ લસણ નાખ્યું અને થોડુંક હજી હું વઘારમાં મૂકીશ પાછું. આમાં લીંબુ નહીં જોઈશ. આ મગ બહુ ફાઇન થાય. આ મગ વારે વારે બનાવું છું. જો આ સરસ એટલા ફાઇન મગ બનશે ને. હવે આને મસાલો ચડશે ને ઉકળશે ને બહુ જ ફાઇન બનશે મગ. આને ઉકળવા દઈશ અને આ ભાત મૂકી દીધા છે અને જો આ સુધારી નાખ્યું છે. અને આ અમારે બે છોકરીઓ છે ને આંબળા બહુ એને ભાવે. જો આંબળા બનાવ્યા બહુ સારા. આંબળા ખાવ ને બહુ સારા આંબળા બનાવ્યા છે. અને જ્યાં કોબી આ ફુલાવર બટાકાનું શાક અને આ બધા મસાલા અંદર નાખી શાક બનાવ્યા છે. મારા મહેતા કુટુંબની બધી દીકરીઓ એવી જ છે. જાળવા તેલ આવી ગયું છે. મહેતા કુટુંબને બધી દીકરીઓની રસોઈ બહુ ફાઇન બને. ચા રાઈ મૂકીને થોડુંક જીરું નાખી સમજું. આ સૂકા મરચાં નાખ્યા છે. રાઈ, મેથી, જીરું, સૂકા મરચાં. હવે થોડુંક બ્રાઉન થઈ જાય ને, કારણ કે લીમડો છે ને લીલો હોય, ભેજનું હોય એટલે તરત આ વઘાર ધીમો પડી જાય. હવે નાખું છું લીમડો. હવે આ લસણથી વઘારું. જો હવે આમાં હિંગ નાખી. હવે આ લસણનો વઘાર બહુ સરસ આવે. વઘાર અને વઘાર જ એક બનાવવાની રીત છે. કેવા ફાઇન મગ બને. વિડીયો ઉતારતા હશે ને ખબર હશે કે આ બાની રસોઈનો વઘાર કેવો સરસ. વઘાર ઉપર જ આખું ખૂબી છે. અને વસ્તુ બધી ભલે હોય પણ તમારો વઘાર બરાબર ન હોય તો વસ્તુની કોઈ કિંમત નથી. જો હવે આ સરસ મગ, અમારા બાબુ છે ને એક બાબો, એ આ મગ એને મારા હાથના બહુ ભાવે. હાલો, ભાત બની ગયા. હવે આને હું ઉકળવા દઈશ. થયા છે બહુ સરસ. જો હાઈ ક્લાસ બન્યા છે. આને ઉકળશે ને એટલે આ મસાલો ચડી જશે. આ ભાત બાસમતી છે. તમે આ ભાતને તમે વહેલા આ ભાતને તમે પલાળો ને. આ બધું મેં કાચું બનાવ્યું છે. કિચન થોડુંક નાનકડું છે. ભાત જો આ કેવા ફાઇન ભાત બન્યા છે. આમાં શું છે કે ડબલ રસોઈ છે. મારા ઘરે કોઈ દિવસ એક રસોઈ હોતી જ નથી. 3 જાતના શાક હોય છે. આ ભાત તમે બાસમતી છે ને 2-3 ગરમ પાણી 2-3 પાણીએ પલાળી દેવાના, પછી પલાળી રાખવાના, પછી મૂકો એમાં સેજ તેલ નાખવાનું, લીંબુ નાખવાનું, એટલે તમારા ભાત છૂટા અને
મોટા ને વ્હાઈટ કલરના થશે. લીંબુ છે ને મેલ કાપે એટલે બહુ સરસ થશે. જો હવે આ હાઈ ક્લાસ બની ગયા છે મગ. ખાટા નથી, ખાટા મગ તો આથી નહીં બહુ ફાઇન થાય. આ જો સરસ. પછી હું આગળ બતાવું. જા મગ તો બની ગયા, મગ ભાત. હવે શાક બનાવીને હાલો. આ જો વઘાર આવી ગયો છે અને આ જો આ મારા મગ. હાલો આ મગ કેવા બન્યા જુઓ. આ બાના હાથના મગ. રસોઈ બાની જમવા આવો બધા, બહુ મજા આવશે મારા હાથની રસોઈ. જો એટલા સરસમાં આથી વિશેષ મગ હોય જ નહીં. હવે આ તેલ આવી ગયું છે. હવે એમાંથી ને રાઈ નાખું છું. પછી હું બનાવું છું ને બહુ ધ્યાનથી અને બહુ પ્રેમથી ને શોખથી. આ વસ્તુ એટલે બને છે સરસ. તમારું મન ન હોય તો વસ્તુ બનાવો ને, ધ્યાન ન હોય, મન ન હોય, ગમતું ન હોય તો એ રસોઈ સારી બનતી નથી. આ અન્નપૂર્ણા છે રસોઈ છે, એ અન્નપૂર્ણામાં છે. એટલે એને તમારે બહુ પ્રેમથી બનાવવાની. જેમ તેમ તમે આમ બનાવી નાખો ને તો એ અન્નપૂર્ણામાં ખીજાય. હા, સારા ન બને. જો મેં આમાં રાઈ ને મેથી નાખ્યા. આમાં હું લસણ નહીં નાખું. જ્યાં રાઈ મેથી આવી જાય ને. ફુલાવર બટેકાનું બહુ ફાઇન શાક બનાવીશ, હાઈ ક્લાસ. જો આ આથી વિશેષ રસોઈ ન હોય. હજી ભલે મારી ઉંમર છે પણ તમે મને કહો ને તો હું હમણાં બધી તૈયારી હું તો કરી લઉં. જો આ ટમેટા નાખું છું. જો હાઈ ક્લાસ જો શાક બન્યું છે. તમે જમો ને કે વાહ, બાના હાથની રસોઈ. મને પાછું ગમે છે બહુ બધું બનાવું. આ કોને કેવું બહુ ગમે છે. જો હવે આમાં હું મસાલા કરીશ. આ ફુલાવરનું શાક બહુ સરસ બન્યું છે. આ મીઠું નાખ્યું, હળદર, આ ધાણા જીરું. હલો જો હવે આમાં હું છે ને આ મસાલા સરસ થઈ ગયા છે. જો હાઈ ક્લાસ શાક બની ગયું. હવે આને ચડવા દઈશ. અને મગ થઈ ગયા છે. હાલો આથી વિશેષ મગ ન હોય. મગે બની ગયા, ભાત બની ગયા, આ શાક બની ગયું. જો આને ચડવા દેવાનું છે બસ. હાલો મેં લોટ બાંધી લીધો છે. જો ભાત થઈ ગયા, મગ બની ગયા. હજી હું તમને જો બતાવું. હજી આનો આ લોટ તો બાંધ્યો જ છે મેં. જો વાનો હું સેટ કરવા 10 મિનિટ રાખી દે. પછી રોટલી બનાવીશ. અને આ ડુંગળી છે જો મેં વોશ કરીને રાખી છે. આ ડુંગળી ટમેટાનું નકરું બનાવીશ. અને આ બધું તો હજી તમને ખબર છે ને, આ તો છે જ. અને આ ડુંગળી ટમેટાનું બનાવીશ. અને જો આંબળા મેં તમને બતાવ્યા. હવે મને શોખ છે ને તો હું બધું આવું બહુ બનાવતી હું. ઉભા રહ્યો 2 મિનિટ. જો આ શું છે ખબર છે? આ કેરી છે. હવે તમે એમ કહેશો કે અત્યારે બા કેરી ક્યાંથી આવે? આ કેરી છે. જો આ મેં સ્ટોર કરીને કેરી મેં માનો ને માર્ચ એપ્રિલમાં મે મહિનામાં રાખી હતી મેં કેરી. મે મહિનામાં આ કેરી સ્ટોર કરીને રાખી હતી બોટલમાં. અડધી કરી હોય. અત્યારે મેં હળદર મીઠાવાળી કરી છે. અટાણે હું તાજું કેરીનું અથાણું બનાવીશ. પછી બની ગયા પછી હું તમને બતાવીશ. એટલે અત્યારે મેં તૈયાર મસાલો લીધો છે. ખાટા અથાણાનો મસાલો તૈયાર લીધો છે. અને આ કેરી મેં સ્ટોર કરી હતી. એ અત્યારે અથાણું અમારો મોટો સન છે ને એને બહુ ભાવે છે. દીકરો છે ને મોટો, એને બહુ ભાવે. રિલાયન્સમાં છે એને અથાણું બહુ ભાવે. એટલે આ હું પછી તૈયાર બધું થઈ જશે ને એટલે બતાવીશ. આ કેરી છે. જો આ શાક થઈ જવા આવ્યું છે. હાઈ ક્લાસ જો થઈ ગયું. ફુલાવર બટેકાનું છે. આ મગે થઈ ગયા છે. બસ હવે રોટલી બનાવી. હલો છોકરાઓ, મધર્સ ડેમાં બા તરફથી બધાને યાદી, સુધાબેન મહેતા તરફથી. અને બધાને મારા મધર્સ બ્લોકમાં બધા મારા સબસ્ક્રાઈબર છે, જેને સબસ્ક્રાઈબર કરેલું હોય ને બધાને મારા તરફથી આશીર્વાદ છે. છોકરાઓ આ જાન્યુઆરીની 5 તારીખ છે. જાન્યુઆરીની 5 તારીખ છે અને આજે રવિવાર છે. અને બપોરની રસોઈ છે મારી. બપોરની રસોઈ જાન્યુઆરી 5 તારીખ. અને અત્યારે જો મેં મગ બનાવ્યા. આ મગ બનાવ્યા એ બતાવ્યા. જો હાઈ ક્લાસ લસણવાળા કર્યા છે. ખાટા નથી પણ લસણવાળા મગ છે. આ શાક બનાવ્યું છે. આ શાક જુઓ. આ મેં ફુલાવર બટાકાનું શાક છે.
આ ડુંગળીનું કાચું છે, ડુંગળી ટમેટાનું, ખાલી ડુંગળી ટમેટા. અમુક છોકરાઓ નથી ખાતા એટલે અમુક મારે અલગ કરવું પડે. આ ગાજર નથી ખાતા એટલે બીજું મેં કરાવ્યું છે. આ ગાજર અને ટમેટા, ગાજર ટમેટાનું કાચું છે, ગાજર ટમેટાનું મોડાનું કાચું, આ નકરું ડુંગળીનું કાચું, આ ફુલાવર બટેકાનું શાક, આ મગ, આ રોટલી, આ ભાત, આ મસાલાવાળું ડુંગળીનું કાચું મસાલાવાળું છે, આ મરચાં, બાના ખાસ સ્પેશિયલ મરચાંઓ. બા ઘી ખાય છે બહુ જ અને મરચાંય ખાય છે. ખાઓ તો ખોટું નહીં બોલવાનું. અને આ ટેટી, આમાં અમારે કાંઈક ને કાંઈક ફ્રૂટ જમવામાં હોય, પણ બધાય નથી ખાતા, અમુક ખાય છે. ને આ છાશ. તો છોકરાઓ હાલો આજે હોટલ જેવી થાળી છે મારી. તો મારી થાળી આજે કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બચો. ને મારી થાળી કેવી લાગી? મારો વિડીયો શેર કરજો. ને બાના મગને રસોઈ જમવા હાલો. બાય બચો.